અમરેલી જિલ્લાના કુંકાવાવ વડિયા તાલુકાના 45 ગામોમાં એક સાથે જળસંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જંગર બન્યું ગુજરાતનું નવું સોલાર વિલેજ, 100% ઘર સૂર્ય ઉર્જાથી ઝળહળી ઉઠ્યા. ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને સમગ્ર કાર્યક્રમનું વિશેષ આયોજન કરાયું. હવે જોઈએ અમરેલી આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. જંગર બન્યું ગુજરાતનું નવું સોલાર વિલેજ, 100%થી વધુ ઘર સૂર્ય ઉર્જાથી ઝળહળી ઉઠ્યા. ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને જંગર મુકામે સોલાર વિલેજ, ગ્રામ્ય તળાવ લોકાર્પણ અને જળ સંમેલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જિલ્લાના સર્વાંગી વિકાસની નેમને સાકાર કરવાનો ભગીરથ સંકલ્પ સિદ્ધ કરવો છે. સૌના સહકારથી જળ સંચયના કાર્યો આગળ ધપાવવાની વાત રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકારના ભગીરથ સફળ પ્રયત્ન થકી સતત અને અવિરત જળ સંચય અભિયાન આગળ ધપી રહ્યું છે. જન ભાગીદારી થકી ગ્રામ્ય કક્ષાએ જળ સંરક્ષણના ભગીરથ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. આજરોજ કુંકાવાવના જંગર મુકામે ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને 100% વીજળીમુક્ત સોલાર વિલેજ, ગ્રામ્ય મોડેલ તળાવ લોકાર્પણ અને જળ સંમેલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે 45 ગામોના તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનું સંયુક્ત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કુલ 45 જેટલા હિટાચી મશીનની ફાળવણી કરવામાં આવી હતી. ગામના દાતા અને વતનના રતન એવા રવજીભાઈ પી વસાણી ગ્રુપ અમદાવાદ પરિવારનો ખૂબ મોટો સહયોગ મળ્યો છે. આ તકે રાજ્યમંત્રીએ ખૂબ આ યોજના અસરકારક હોવાનું જણાવવામાં આવ્યું હતું. જંગમ મુકામે સોલાર વિલેજ, ગ્રામ્ય તળાવ લોકાર્પણ તથા જળ સંમેલનના કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારો, જિલ્લાના રાજકીય આગેવાનો, હોદ્દેદારો, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પાથર, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ શખિયા, અમરેલી માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન પીપી સોજિત્રા, જંગર ગામના સન્માનીય દાતાઓ, સ્થાનિક આગેવાનો, 45 ગામના સરપંચ, પીજીવીસીએલના એમડી જોશી, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જે રીતે જંગર મુકામે પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનો હૃદયથી આભાર માનું છું કે અમારી વિધાનસભાની અંદર જે રીતની સરકારના સહયોગથી, પીજીવીસીએલ વિભાગના સહયોગથી અને ગીર ગંગાને સાથે રાખી અમરેલી કુંકાવાવ જે મારી વિધાનસભા છે એ અનુસંધાને કુંકાવાવ વિસ્તારની અંદર 45 જેટલા તળાવનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે. આજે 45 જેટલા હિટાસી દરેક ગામના પાદરે જશે અને આજથી જ એમને કામગીરીની શરૂઆત કરવામાં આવશે. સરકાર જે રીતે ખેડૂતોને ઉપયોગ થવા માટે કામગીરી કરી રહી છે એનું કોઈ પેરેક ઉદાહરણ હોય તો આ તમે જોઈ રહ્યા છો જે દ્રશ્ય, મોટી સંખ્યાની અંદર ખેડૂતો અને માતાઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે લોકોની અંદર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ પણ હાજર રહેવાના હતા, પણ હરિયાણાના ઇલેક્શનના કારણે તે પોતે ત્યાં હોવાના કારણે પહોંચી ગયા નથી. આપણા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી પણ હાજર રહેવાના હતા, એ પણ આપણું ગૃહ ચાલુ હોવાના કારણે એ પણ પહોંચી ગયા નથી, પણ બધાએ શુભેચ્છા આપી છે. ફરી હું જંગર ગામના દાતાઓશ્રીઓને પણ અભિનંદન આપું છું કે આખા ગામને સોલાર પ્રૂફ ગામ બનાવ્યું, એમાં દાતાઓએ જે સહયોગ આપ્યો એ દાતાઓને પણ ભાઈ શ્રી હરેશભાઈ વસાણી અને સમગ્ર એમના પરિવારને પણ અભિનંદન આપું છું અને ગીર ગંગા પરિવારને પણ અભિનંદન આપું છું કે જે રીતે સરકારની યોજનામાં જોડાવા બદલ અને ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થઈ શકે એ પ્રકારની કામગીરી જ્યારે અમરેલી વિધાનસભાની અંદર થઈ રહી હોય ત્યારે 45 ગામના એક સાથે તળાવ થશે એ રાજ્યની અંદર પ્રથમ દાખલો બનશે કે કુંકાવાવ વિસ્તારની અંદર 45 ગામમાં 45 સાથે એક તળાવ બનશે. એ આપણા ખેડૂતો માટે ખૂબ સારી વાત છે અને સરકારનો સવિશેષ આભાર પણ માનું છું.